તારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માઘ સુધી ચોથને દિવસે પ્રાતઃકાલે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી. માથે ધોળી પાઘ બાંધી હતી અને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ? નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ગઢડા પ્રથમ પ્રકરણનું 40મું વચનામૃત છે. સત્સંગની માં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, સવિકલ્પ સમાધિ કોને કહેવાય અને નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય? આપણે તો સવારે માનસી પૂજા કે ભગવાનની પૂજા એ વ્યવસ્થિત થતી નથી અને સમાધિની ક્યાં વાત કરવી. સવારે ભગવાનની પૂજા કરવા માટે બેઠા હોઈએ તો આપણું મન તો ક્યાંય ફરતું હોય, આપણી દ્રષ્ટિ પણ ક્યાંય આડી અવળી જોતા હોય, કોણ આવ્યું કોણ ગયું, ક્યાં ખખડાટ થયો. એક પૂજારી પૂજામાં બેઠેલા, એમાં બન્યું એવું કે કરતો તો ભગવાનની પૂજા, પણ ભગવાને ઠાકોરજીનો થાળ ધરાવી અને રસોડાના સ્ટેન્ડ ઉપર મૂકેલો. પૂજા કરતો હતો પણ ધ્યાન તો આમ આડું અવડું જ હતું. એમાં બરોબર એક કૂતરો આવ્યો. ઉતાવળમાં આવી અને ભાખરી લઈને ભાગ્યો. કૂતરો હંમેશા ઉતાવળમાં જ હોય, આપણને એમ થાય કે આને ક્યાં જવું હોય, અને જે ઉતાવળમાં હોય એને કૂતરો જ કહેવાય. તે કૂતરો ભાખરી લઈને ભાગ્યો અને ઓલો તો પૂજા કરતો હતો પણ ધ્યાન તો આડું અવડું હતું. એમાં એને ખ્યાલ આવ્યો કે કૂતરો ભાખરી લઈને ભાગ્યો છે. પૂજારીએ શાલિગ્રામ હતા એ હાથમાં લઈ અને કૂતરા ઉપર ઘા કર્યો. કૂતરાના બૈડામાં લાગ્યું, બાહુ કરીને ભાગી ગયો. મોઢામાંથી ભાખરી પડી ગઈ.
એમાં કોઈક સદગ્રસ્ત દર્શન કરવા માટે આવતા હશે, એને જોયું એટલે પૂજારીને કીધું કે હે ભાઈ, શાલિગ્રામ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય અને તમે કૂતરા ઉપર એનો ઘા કર્યો. ત્યારે એ પૂજારી બોલ્યો કે 12 વર્ષથી શાલિગ્રામની સેવા કરું, આજે કામમાં આવ્યા, આવા હારા કામમાં. ઘણા હરિભક્તો તો પૂજા કરતા હોય, આ બાજુ હાથમાં માળા ચાલુ હોય ને ફોન ચાલુ હોય. હલો, ભગવાન કહે છે કે હું તો અહીંયા છું, પણ તું અહીંયા રહે ને, તો હલો ત્યારે અમે ઉપડી ત્યારે. કેટલાય તો પૂજામાં ચા આવે, તે ચા ગરમ હોય, શિક્ષાપત્રીથી આમ ઠારતો હોય. ભક્તજનો, પૂજા છે એ તો પ્રત્યક્ષ ભગવાન આપણી સન્મુખ પધાર્યા છે એની અનુભૂતિની પૂજા હોય છે. પ્રત્યક્ષ ભાવ રાખી અને ભગવાનની પૂજા થવી જોઈએ. આપણે બેઠા હોય પૂજામાં, સંભવ છે કે મન ચંચલ છે, મન ભાગીને જતું રહે છે, બધાયનો અનુભવ છે. આપણે હજી સાધક છીએ, પણ છતાંય પણ થોડીક સાવધાની રાખવી જોઈએ. એમાં બને ત્યાં સુધી પૂજામાં ઉપાંશુ જપ કરવા. 3 પ્રકારના જપ હોય છે: વાચિક, ઉપાંશુ અને માનસિક. વાચિક એટલે મોટેથી બોલવું. આપણે મંદિરમાં ધૂન બોલાવતા હોય તો એને વાચિક જપ કહેવામાં આવે છે. ઉપાંશુ જપ એને કહેવામાં આવે છે કે આપણા હોઠ હલે, આ રીતે એને ઉપાંશુ જપ કહેવામાં આવે છે. અને માનસ જપ, હોઠે નો હાલે અને મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ થતો હોય, બહાર કોઈને સંભળાય નહીં, એને માનસ જપ કહેવામાં આવે છે. ઘણા ભક્તજનો પૂજામાં બેઠા હોય, આંખો બંધ કરીને માનસ જપ કરતા હોય, પણ પછી શું થાય ખબર છે? ઊંઘ આવી જાય. આ બાજુ પૂજા પૂરી થાય ને આ બાજુ ઊંઘ પૂરી થાય. એટલે બને ત્યાં સુધી ઉપાંશુ જપ કરશો તો તમારું મન ભગવાનની પૂજામાં રહેશે. ઘણા તો વાચિક એટલે મોટેથી બોલતા હોય છે. અમુક તો એવો સવારમાં અવાજ કરે, ઉત્તિષ્ઠ શ્રી ગોવિંદ. ઘરમાં બીજા સભ્યો હોય એને એમ કે આના કરતાં પૂજા ન કરવી સારું એમ. મુક્તાનંદ સ્વામીનો બહુ સરસ મજાનો પ્રશ્ન છે. હવે વાલા ભક્તજનો, તમને એ સમજાવી દઉં કે સમાધિ કોને કહેવાય. સમાધિ એટલે શું? તો ઇન્દ્રિયો, અંતઃકરણ, એમની જે વૃત્તિઓ સમેટાય અને આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય એનું નામ સમાધિ કહેવામાં આવે છે. સમાધિ કોને કહેવાય? બરાબર યાદ રાખો. ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ બધી જ સમેટાય અને આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય એને સમાધિ કહેવામાં આવે છે. જો જેને સમાધિ થાય એને દેહ અને જગતનું ભાન ન રહે. જેને સમાધિ થઈ હોય એનું શરીર સબવત જ હોય. જે રીતે માણસ મરી ગયેલો હોય એવી જ સ્થિતિ જેને સમાધિ થઈ હોય એની એ જ પ્રકારની હોય. એને પછી તમે કાપી નાખો તોય ભલે, ઉકળતું ગરમ ગરમ પાણી એની ઉપર રેડો તોય ભલે,
ઠંડુ પાણી રેડો તોય ભરે, એને કોઈ પણ પ્રકારની અસર ન થાય. જેને સમાધિ થઈ હોય તેને. જો સ્વામિનારાયણ ભગવાન ભુજમાં બિરાજમાન હતા, એ વખતે કોઈક વૈરાગી ત્યાં આવી અને સહજાનંદ સ્વામીને કહે છે કે સહજાનંદ, આ તમે સમાધિ કરાવો છો એ ખોટું છે, ખોટી છે સમાધિ. એમ કે સમાધિ થાય નહીં એમ. અષ્ટાંગ યોગ જ્યાં સુધી સાધે નહીં ત્યાં સુધી સમાધિ થાય નહીં. ભગવાને એ વખતે ત્યાં લાધીબાઈ હતા, એને સમાધિ કરાવી. એક હરિભગતને કહ્યું કે તમે સળગતા કોલસા અંગારા લઈ આવો અને લાધીબાઈના હાથમાં આપો. હાથમાં આપ્યા ને તો હાથ છે ને આમાં દાઝવા લાગ્યો, છતાંય પણ લાધીબાઈને કોઈ પણ પ્રકારની પીડા ન થઈ. ભગવાન કહે છે કે હવે આ વૈરાગી છે ને, એ એમ કહે છે ને કે સાચી સમાધિ તો મને થાય છે. એના શરીર ઉપર આ હળકતા અંગારા મૂકો, ખબર પડે કે એની સમાધિ સાચી છે ખોટી છે. ઓલો તો ગયો ફરીને પાછું વળીને ન જોયું. આવી સમાધિનો તમને અનુભવ થયો છે કોઈ દિવસ? બધા એને સમાધિનો અનુભવ થયો હોય છે. આપણે જે ઊંઘમાં જઈએ છીએ એક પ્રકારની સમાધિ જ છે. પણ જો આપણે ઊંઘમાં જતા રહ્યા હોય પછી ગમે એટલો અવાજ થાય તો એ આપણને સંભળાય છે. જો જાગતા હોય ત્યારે તો કોઈ ફટાકડો ફોડે તો આપણાથી આમ રહેવાતું ન હોય, પણ તમે સૂઈ ગયા હોય ને ગમે એટલા ફટાકડા ફોડે ને તોય ખબર ન હોય. ઘણી વાર તો આપણા હાથે બાંધેલી ઘડિયાળ કોઈ છોડીને લઈ જાય તોય ખબર ન પડે. ઘણી વાર તો આપણા ઘરમાં ચોર લોકો ચોરી કરીને જતા રહે તોય ખબર નથી પડતી. પણ ઊંઘ અને સમાધિ એમાં પાતળો ફરક છે. પાતળો ફરક કેટલોક છે? જમીન અને આસમાન જેટલો ફરક છે. હવે હું તમને એ બતાવી દઉં કે ઊંઘ એટલે સુષુપ્તિ અને સમાધિ એને વિશે કેટલો ફેર છે. આમ જુઓ તો સમાધિ અને માણસ સુષુપ્તિમાં જતો રહ્યો હોય બંને સરખું જ દેખાય છે. પણ જે સુષુપ્તિ એટલે ઊંઘમાં જતો રહ્યો હોય એના ઉપર તો તમે ઠંડુ પાણી રેડો તો તરત ઊભો થઈ જાય છે. પણ જે સમાધિમાં ગયેલો હોય એનું શરીર તો સબવત જ હોય છે. સુષુપ્તિમાં ગાઢ અંધકાર હોય છે અને સમાધિમાં અત્યંત પ્રકાશ હોય છે. આટલો ફેર હોય છે. પછી સુષુપ્તિમાં ઘોર અજ્ઞાન હોય છે અને સમાધિમાં ઉત્કૃષ્ટ જ્ઞાન એની પ્રવૃત્તિ હોય છે. સુષુપ્તિમાં હું કોણ છું એનું ભાન નથી હોતું અને સમાધિમાં દ્રષ્ટા દ્રશ્યને નિહાળે છે. આત્મા પરમાત્માને મળે છે સુષુપ્તિ અવસ્થામાં, પણ એની રસાનુભૂતિ થતી નથી. જો તમે ઊંઘમાં જાઓ છો ને ત્યારે તમે પરમાત્માના ખોળામાં જ સૂતા છો. તમને એ વખતે પરમાત્માનું મિલન જ થાય છે. એને કારણે તમે અઠવાડિયાનો થાક લાગેલો હોય કે 3 દિવસના તમે થાકી ગયેલા હોય, રાત્રિ દિવસ તમે મહેનત કરેલી હોય, પણ તમે 6 કે 7 કલાક સૂઈ જાઓ છો અને તમે જ્યારે જાગો છો ત્યારે એકદમ પ્રફુલ્લિત બની જાઓ છો ને, જાણે કોઈ પણ પ્રકારનો થાક નથી રહેતો. એનું કારણ શું છે કે સુષુપ્તિ અવસ્થામાં
આત્મા પરમાત્માને મળે છે પણ એની રસાનુભૂતિ થતી નથી. અને સમાધિમાં જે આત્મા પરમાત્માને મળે છે એની રસાનુભૂતિ થાય છે. કદાચ તમને એમ થાય કે સમાધિમાં આવું શક્ય બનતું હશે કે જેને સમાધિ થઈ હોય એને કાપી નાખે તોય એને ખબર ન પડે. હા, દાખલા તરીકે જેને ઓપરેશન કરવાનું હોય એને ડૉક્ટર છે એ ટોપી સૂંઘવાડે પછી એને કાપી નાખે છે ને તોય એને ખબર હોય છે. તો એ જે પ્રક્રિયા બને છે એ દવાથી બને છે ને. આ સમાધિ છે એ મંત્રથી બને છે. મન ઇન્દ્રિયોથી અલગ થાય છે ત્યારે ઇન્દ્રિયોના જે વિષય તરફનો જે કોન્ટેક્ટ છે બધો જ તૂટી જાય છે. જે વૃત્તિઓ બહાર રહેલી હોય છે બધી જ વૃત્તિઓ સંકેલાય અને આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય છે. એનું નામ સમાધિ કહેવામાં આવે છે. હવે આ સમાધિ છે કેટલા પ્રકારે થાય છે? તો પહેલી સમાધિ છે યમ એટલે નિયમ અનુસાર જે અષ્ટાંગ યોગ સાધે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને છેલ્લે સમાધિ થાય છે. બીજો માર્ગ છે ભક્તિ માર્ગ. હાલતા ચાલતા ભગવાનમાં વૃત્તિ રાખવાથી સમાધિ થાય છે. જે રીતે ચૈતન્ય મહાપ્રભુ હતા, હરિબોલ હરિબોલ, એ જગન્નાથ મંદિરની ધજા જોવે અને એને સમાધિ થઈ જતી. રામકૃષ્ણ પરમહંસ છે એ બગલાઓની હારમાળા હાલી જતી હોય એને જોવે અને એને વિશે પરમાત્માના દર્શન થાય અને સમાધિમાં લીન થઈ જતા. તો બીજો માર્ગ છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ દ્વારા પણ સમાધિ થાય છે. ત્રીજો માર્ગ છે કૃપાનો કે કોઈ ભગવાન કે મોટા સંત પુરુષો કૃપા કરે તો એને વગર સાધનાએ સમાધિ થતી હોય છે. એને કૃપા માર્ગ કહેવામાં આવે છે. દાખલા તરીકે લાડુદાન ગઢવી ગઢપુરમાં સહજાનંદ સ્વામીની પરીક્ષા કરવા માટે આવ્યા. ભગવાને એના સામે દ્રષ્ટિ કરી ત્યાં એને સમાધિ થઈ ગઈ. સંતો હતા એને મહારાજને કીધું કે મહારાજ અમે ગામડામાં જઈએ તો અમને તો કથા વાર્તા આવડતી નથી તો કઈ રીતે માણસોને સમજાવાય એમ. ભગવાને એક સોટી આપી અને કહ્યું કે આ લાલ ઠેબુ અડાડશો એટલે સમાધિ થાય છે, લીલું ઠેબુ અડાડશો એટલે સમાધિ ઉતરી જાય છે. તો આને શું કહેવાય? કૃપા માર્ગ. ભગવાનની કૃપાથી સમાધિ થાય. તો 3 પ્રકારે સમાધિ થાય છે. તો હવે સવિકલ્પ સમાધિ એટલે શું? કે જેમાં ઓપ્શન એટલે જેની અંદર વિકલ્પ હોય. દાખલા તરીકે વિદ્યાર્થી પરીક્ષામાં પેપર આપતા હોય છે ત્યારે ઓપ્શન હોય છે ને, એમાં વૃત્તિના દ્વૈત ભાવ રહે છે. અને નિર્વિકલ્પ સમાધિ એટલે એમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન રહે, એકમાત્ર ભગવાનની મૂર્તિ રહે, દ્રષ્ટા ભાવ લીન થઈ જાય, એને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. હવે તો આપણને એમ થાય કે આપણને ખબર પડી કે સવિકલ્પ સમાધિ એટલે જેમાં વિકલ્પ હોય એને સવિકલ્પ સમાધિ કહેવાય. નિર્વિકલ્પ સમાધિ એટલે જેમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન હોય, સ્વરૂપમાં વિકલ્પ ન રહે એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. તો પછી મુક્તાનંદ સ્વામીને ખબર નહીં હોય. તો અહીંયા મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ સવિકલ્પ સમાધિ કોને કહેવાય અને નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય? તો મુક્તાનંદ સ્વામીને ખ્યાલ તો હતો જ, છતાં પણ વિશેષ જાણવાની જિજ્ઞાથી મહારાજને પ્રશ્ન કરેલો છે અને મહારાજે એનો સરસ મજાનો જવાબ
આ વચનામૃતની અંદર આપ્યો છે કે જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય અને શુભ વાસના રહી હોય. જે હું નારદ સનકાદિક અને સુખજી તે જેવો થાઉં, અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું, અથવા શ્વેત દીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાવું, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય એને સવિકલ્પ સમાધિવાળો કહીએ. જો અહીંયા સ્વામિનારાયણ ભગવાને શાસ્ત્રમાં જે માર્ગ બતાવેલો હતો, સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિની જે વ્યાખ્યા કરેલી હતી, એનાથી ભગવાને સાવ અલગ જ પ્રકારની વ્યાખ્યા કરી. પ્રાણ લીન થાય એને સમાધિ કહેવાય. પણ અહીંયા મહારાજ એમ કહે છે કે સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય? તો ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ હોય. મહારાજ કે એને અશુભ વાસના તો ન હોય, પણ શુભ વાસના રહી હોય. કેવી શુભ વાસના? કે હું નારદ સનકાદિક સુખજી જેવો થાવું, અથવા નરનારાયણના આશ્રમમાં જઈને આશ્રમ મુનિ ભેળો રહીને તપ કરું, અથવા શ્વેતદીપમાં જવું. આવી રીતની જે શુભ વાસના રહેતી હોય એને સવિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. વડતાલનું બીજું વચનામૃત, એની અંદર પણ પહેલું જ વચનામૃત, એની અંદર પણ વડોદરાના શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન કરેલો છે કે હે મહારાજ, મુમુક્ષુ હોય જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય, અને ભગવાનનો એકાંતિક ભગત થાય ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તો એની શી ગતિ થાય? પછી મહારાજ બોલ્યા છે, પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. શું કીધું? પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એવું નથી. તો સરસ મજાની મહારાજ અહીં વ્યાખ્યા કરે. કોઈ શાસ્ત્રોમાં આવું જોવા તમને નહીં મળે. એટલા માટે વચનામૃત છે એ અદ્ભુત ગ્રંથ છે. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે, તે કહીએ તે સાંભળો. જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતય મન્વંતરે રેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. એ શ્લોકનો એમ અર્થ જે વિશ્વના સર્ગ વિસર્ગાદિક જે 9 લક્ષણ તેને કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, તેને વિશે જે મુમુક્ષુની અચલમતી થઈ, જેમ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય. છે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય, તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો, એમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો એ પુરુષના પ્રાણ લીન ન થયા હોય તોય પણ નિર્વિકલ્પ સમાધિ છે. આ રીતનો જેને ભગવાનનો નિશ્ચય થઈ ગયો હોય, એમાં કોઈ દિવસ ભગવાનના સ્વરૂપમાં જે નિશ્ચય થયેલો છે એમાં સંશય ન થાય, તો મહારાજ કહે છે કે એને નિર્વિકલ્પ સમાધિ નથી થઈ, છતાંય પણ એને નિર્વિકલ્પ સમાધિ છે. અને ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય. બ્રહ્મપુણ્ય વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને શ્વેતદીપ વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને એ સ્વરૂપનું ક્યારે દર્શન થશે? એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા એને જ સર્વના કારણ જાણીને તેને કરીને પોતાને કૃતાર્થ ન માને, અને એવાને દેવી ઈચ્છાએ કરીને સમાધિ થાય તોય પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં. અને સમાધિમાં જે દેખાય એથી નવું નવું જોવાને ઈચ્છે, પણ મનના વિકલ્પ મટે નહીં. એવો હોય તેને સમાધિ છે, તોય પણ સવિકલ્પ જ છે. ને સમાધિ ન હોય તો એ સવિકલ્પ છે. માટે એવો હોય ગુણાતીત એકાંતિક ભગત ન કહેવાય. આ રીતે મહારાજે વડતાલના પહેલા વચનામૃતની અંદર સમાધિ અને સ્થિતિની વાત કરી. જો
સ્થિતિ અને સમાધિ એ બંનેમાં ફરક છે. જો વડતાલનું 20મું વચનામૃત છે ને, એની અંદર ભગવાને બહુ સરસ મજાની સ્થિતિ અને સમાધિની વાત કરેલી છે. જો સમાધિ છે ને એ બંધ આંખે થાય છે, અને સ્થિતિ છે એ ખુલ્લી આંખે હોય છે. સમાધિ છે એ અભ્યાસે કરીને થાય છે, પ્રાણાયામે કરીને થાય છે, અને સ્થિતિ છે એ સમજણથી થાય છે. અને નિર્વિકલ્પ સમાધિ થતી હોય છતાંય પણ એને વાસના હોય. શું કીધું? નિર્વિકલ્પ સમાધિ થતી હોય એને વાસના હોય, પણ જેની સ્થિતિ થયેલી હોય એની તો વાસના ખરી જ જાય પહેલા જ પગથિયે, ત્યારે જ એને સ્થિતિ બંધાણી હોય. વડતાલના 20મા વચનામૃતની અંદર સુકમુનિએ પૂછ્યું કે જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્મદર્શન થાય ત્યારે એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય. શું કીધું? સુખસ્વામી કહે છે કે મહારાજ, જેને નિર્વિકલ્પ સમાધિ થાય એને હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય છે. તો મહારાજે શંકા કરી કે સ્વામી, શિવ, બ્રહ્મા, શૃંગી ઋષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી? જે કામે કરીને સર્વે વિક્ષેપને પામ્યા, માટે સર્વે નિર્વિકલ્પ સમાધિ વાળા હતા. તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા. માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર ન થયો. કેવી મહારાજે દલીલ કરી કે સ્વામી તમે એમ કહો છો કે નિર્વિકલ્પ સમાધિ થાય એટલે કામાદિક વિકાર છે એ નિવૃત્તિ પામે. તો મહારાજ કે મારો તમને પ્રશ્ન છે કે શિવજી, બ્રહ્મા, શૃંગી ઋષિ, પરાશર, નારદ મુનિ આદિક તો નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા, છતાંય પણ એ કામાદિક વિકારે કરીને પીડ્યા. એનું કારણ શું કયો? હલો. તેમજ અજ્ઞાની સુષુપ્તિને વિશે નિર્વિકાર રહે છે, અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય ત્યારે તે જ્ઞાની અને અજ્ઞાની બે કામાદિકે કરીને વિક્ષેપને પામે. એમાં જ્ઞાની અજ્ઞાનીનો કાંઈ વિશેષ નથી જણાતો. પછી બધાય સંતોએ પ્રશ્ન સમાધાન કર્યું પણ થયું નહીં. પછી મહારાજ બોલ્યા, જો હવે મહારાજ એનો જવાબ આપ્યો કે જેમ જનક વિદેયી હતા એ પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસીની આવી ત્યારે જનક રાજા સુલભા પ્રત્યે બોલ્યા, તું મારા ચિત્તને મોહ પમાડિયાનું કરે છે, પણ મારા ગુરુ જે પંચશીખ ઋષિ તેની કૃપા થકી હું સાંખ્ય અને યોગી બે મતને અનુસરું છું. માટે મારા અર્ધા શરીરને ચંદન ચર્ચે અને અર્ધું શરીર તલવારે કરીને કાપે એ મારે બે બરોબર છે. તો સ્થિતિ છે એ સમજણે કરીને આવે છે. તો હવે મહારાજે કહ્યું કે સમાધિ કરતા સ્થિતિ ઊંચી છે. અને આવી સ્થિતિ છે એ સમજણે કરીને આવે છે. જો ભાયાવદરની અંદર કેશવ ભગત હતા, સંતોનો સમાગમ કરીને એવા ભગત બન્યા, એને સંસારમાં રહેવું નહોતું, સાધુ બનવું હતું. ભાગીને ગુણાતીતાનંદ સ્વામીની પાસે જતા રહે, પણ પાછા એના બાપુજી લઈ આવે. 2-3 વાર આવું કર્યું, ગઢપુર જતા રહ્યા તોય લઈ આવે. એના બાપાએ વિચાર કર્યો કે આને લગ્ન કરી નાખીએ, પછી જાય છે નહીં. એટલે કેશવ ભગતના લગ્ન કરી નાખ્યા. લગ્ન કરી નાખ્યા. રાત્રિના સમયે
એના પત્નીને બેસાડી અને વાત કરે છે. એવી ભગવાનની વાતો કરીને સત્સંગ કરાવે, એને જરાય પણ બીજો સંકલ્પ ન થતો. તમે વિચાર કરો એ કેવો પુરુષ હશે. 6 મહિના થયા પછી તમારે ખબર હોય કે સંસારમાં ખળભળાટ શરૂ થાય કે કેમ કાંઈ દેખાતું નથી, ખોળો ભરવાનો સમય કેમ નજીક નથી આવતો. ત્યારે કેશવ ભગતના પત્નીએ એના સસરાને સાસુમાને વાત કરી કે કોઈ દિવસ એ ઘટના ઘટવાની નથી, કારણ કે જ્યારથી લગ્ન કરીને આવી છું ત્યારથી તમારા દીકરાએ મારો સ્પર્શ સુદ્ધા કર્યો નથી. માટે હું તમને કહું છું કે એમને તમે રાજીથી રજા આપી દો. એની જે ઈચ્છા હોય, ત્યાગી થવું છે ને, તો હું કહું છું કે રાજી થઈને એને તમે રજા આપી દો. આજ 6 મહિનાથી એની સાથે રહું છું તોય હજી એને બીજો કોઈ સંકલ્પ નથી થતો. મને પણ સત્સંગના રંગે રંગી નાખી છે. પછી એમને રજા આપી. જુનાગઢ જતા હતા, વચમાં ઉપલેટા નામનું ગામ આવ્યું. ઉપલેટા ગામની અંદર લાલા બાપા સમાધિનિષ્ઠ ભગત, એમની પાસે જઈ સત્સંગની થોડીક વાતો સાંભળી. રાતના 10-11 વાગ્યા સુધી વાતો કરી, સત્સંગ કર્યો. પછી લાલા બાપા હતા એ તો મોટા ઉંમર લાયક હતા અને આ તો જુવાન. એટલે પછી સમાધિ થતી હોય એટલે કેવા ભગત હોય લાલા બાપા. પછી એને કહે છે કે ભગત મારે તમારી પગ ચંપી કરવી છે, પગ દબાવવા છે, તમે આવા મહારાજના મુક્ત છો. તે પગ દબાવતા દબાવતા કેશવ ભગતે લાલા બાપાને પ્રશ્ન કર્યો કે લાલા બાપા, મારી વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં કઈ રીતે રહે? મને છે ને હવે ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ નથી થતો. અને આમ જ્યાં કીધું ને તો લાલા બાપા ઊભા થઈ ગયા. શું વાત કરે? મને સમાધિ થાય છે તોય હજી મને સ્ત્રી પરિવાર મટતો નથી, અને તું એમ કહે છે કે હવે ભગવાન સિવાય મને બીજો એક પણ સંકલ્પ નથી થતો. એ તું મને પગ દબાયમાં હું પાપમાં પડીશ. તું હવે હુઈ જા, તારા પગ તો મારે દબાવવા જોઈએ. આનું નામ કહેવાય સ્થિતિ. સમાધિ કરતા સ્થિતિ ઊંચી. એટલા માટે મહારાજ કહે છે કે જનક રાજા હતા, એને કદાચ સમાધિ થતી હશે કે નહીં થતી હોય, પણ એની સ્થિતિ હતી, એની સ્થિતિ છે એ સમજણે કરીને જ પ્રાપ્ત થાય છે. અને જેની સ્થિતિ થઈ હોય એને કોઈ પણ પ્રકારની વાસના ન હોય. સમાધિ થતી હોય એને વાસના હોય છે. તો હવે સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એનો સાર એટલો જ છે કે સત્સંગે કરીને અશુભ વાસના હોય એને ખેરવી નાખવી. સત્સંગ કરી અને આ અશુભ વાસના હોય એને ટાળી નાખવી. પણ સત્સંગ નિષ્કપટ થઈને કરવો. જો એક પૂજારી હતો, તેને ઝાડા થઈ ગયેલા. તો ઘણા બધા ડૉક્ટરને બતાવ્યા પણ ઝાડા મટે નહીં. ડૉક્ટર કહે છે કે આ પાણીનો ગ્લાસ છે એની અંદર તમે દવા નાખો તો પાણી જામી જાય છે, છતાંય તમારા ઝાડા કેમ બંધ નથી થતા? કોઈથી ન મટ્યા. એક અનુભવી ઉંમરલાયક વૈદ હતા, એની પાસે ગયા અને એને કીધું કે તમે ધંધો શું કરો છો? તો કહે છે કે રામજી મંદિરનો પૂજારી છું એમ. તો કહે છે કે તમારે છે ને શંખ વગાડવો બંધ કરી દો એટલે ઝાડા મટી જાય છે. ગમે એટલી દવા ખાય છે તોય ઝાડા મટશે નહીં, આ શંખ વગાડવો બંધ કરી દો. હું તમને કહું છું કે બીજા બધા ડૉક્ટર તો હતા જ, પણ જ્યાં સુધી અનુભવી ડૉક્ટર ન મળ્યો ત્યાં સુધી પૂજારીના ઝાડા બંધ થયા નહીં. એમ જ્યાં સુધી એવા સંત એની આગળ નિષ્કપટ ન થઈએ અને એવા સંત ન મળે ત્યાં સુધી આપણી અશુભ વાસના ખરે નહીં.
માટે સાચા સાધુને ખોડી નિષ્કપટ થવાથી અશુભ વાસના છે એ ખરી જાય છે. અને કઈ પછી કેવો થઈ જાય છે? એકદમ એનું નિર્મળ અંતઃકરણ માન સરોવર જેવું થઈ જાય છે. પહેલાં એવી વાસના રહેતી કે હું ટાટા બિરલા જેવો થઉં, રિલાયન્સ જેવી મોટી ફેક્ટરીનો માલિક બનું, આ જગતની એવી વાસનાઓ હતી ને. પછી મહારાજ કહે છે કે એની દુનિયા બદલાઈ જાય. પછી એને એમ થાય છે કે નારદજી જેવી સિદ્ધિ મેળવું, કે શ્વેતદીપમાં જવું. આવી જે શુભ વાસનાઓ છે, મહારાજ કહે છે કે એને સવિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. તે સ્વામિનારાયણ ભગવાન છે ને એ દબાણમાં સભા કરીને બેઠેલા, અને મહારાજે વાત કરી કે બદ્રિકાશ્રમના મુક્તો છે એ એક બોરું જમે તો 6 મહિને એને ભૂખ લાગે. આવા બદ્રિકાશ્રમના મુક્તો છે, માત્ર બોરા ઉપર રહે છે. શ્વેતદીપના મુક્તો છે એ નિરનમુક્તો કહેવામાં આવે છે. એને ભૂખ કે તરસ કંઈ લાગતું જ નથી. મહારાજ કહે છે કે આપણે એવા મુક્ત આપણે બનવાનું છે. આમ મહારાજે સભા કરીને, સભામાં વાત કરી એટલે એક સાધુને લાગી આવ્યું કે મારે પણ નિરનમુક્ત થવું છે. શ્વેતદીપના જેવા મુક્તો છે ને એના જેવું મારે થવું છે. તે સાધુ તો રાત્રેના સમયે નીકળી ગયા અને 12 મુવાડાનો રસ્તો હતો, ત્યાં એક ખેતરમાં એ સાધુ બેસી ગયા. એ કે મારે તો નિરનમુક્ત જેવા થવું છે. ખાવા પીવાનું બધું છોડી દીધું, ધ્યાનમાં બેસી ગયા. મહારાજે સવારે સુરા ખાચર આદિકને સાથે લઈ અને મહારાજ નીકળ્યા અને 12 મુવાડાના રસ્તે જ્યાં સાધુ બેઠેલા હતા ત્યાં ભગવાન ગયા અને સુરા ખાચરને કહે છે કે સુરા ખાચર, માનો કે ન માનો પણ આજુબાજુમાં મારો ક્યાંક સાધુ હોય એવું મને લાગે છે. સુરો ખાચર કે મહારાજ અહીંયા સાધુ ક્યાંથી હોય? મહારાજ કહે છે કે ચાલો તમને બતાવું. અને ભગવાન ત્યાં ગયા, ત્યાં ઓલા સાધુને માથે હાથ મૂક્યા, ત્યાં સાધુએ આંખ ખોલી, ત્યાં સામે ભગવાન. મહારાજ કહે છે કે શા માટે તમે અહીંયા બેઠા છો? તો કહે છે કે મારે નિરનમુક્ત બનવું છે, શ્વેતદીપના મુક્ત જેવું બનવું છે. મહારાજ કહે છે કે તમે બદ્રિકાશ્રમના મુક્ત તો હતા જ, પણ તમને અક્ષરધામના મુક્ત કરવા માટે હું અહીંયા લાવ્યો છું. અને એ પડતું મૂકીને પાછું તમારે શ્વેતદીપના નિરનમુક્ત બનવાની ઈચ્છા કરો છો. આટલું જ સાધુને મહારાજે વાત કરી. તરત જ એ સાધુ સમજી ગયા અને મહારાજ સાથે પેંડા લાવ્યા હતા, એ સાધુને જમાડ્યા. અને મહારાજ કહે છે કે તમે સત્સંગમાં રહો અને આ સત્સંગના પ્રતાપે તમારે કાંઈ નહીં કરવું પડે અને અક્ષરધામના મુક્ત બની જશો. સામે પ્રગટ ભગવાન છે, એમાં જ્યાં સુધી અધૂરાશ તમને કાંઈક ખોટ જણાશે ત્યાં સુધી તમને બીજે જવાની ઈચ્છા થશે, બીજું જોવાની ઈચ્છા થશે. ગરડા પ્રથમ પ્રકરણના 9મા વચનામૃતમાં મહારાજે કીધું કે જ્યાં સુધી એ ધામના દર્શન મને નહીં થાય ત્યાં સુધી મારું કલ્યાણ થશે નહીં. આવી જે વાત કરે છે મહારાજ કે એના મોઢા થકી વાત પણ ન સાંભળવી. તો આ વચનામૃતની અંદર એટલા માટે મહારાજ કહે છે કે સવિકલ્પ સમાધિ કોને કહેવાય અને નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય? તો શ્વેતદીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થવું, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય એને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય અને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે નિમગ્ન રહેતો હોય એને
નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. અને વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસનામાં શું ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા એને ભક્તિ કહીએ. અને ઉપાસના તો એને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય અને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ એ નિષ્ઠા જાય નહીં. અને ગમે એવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તોય પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર સમજે. અને શાસ્ત્રને વિશે ગમે એવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે નહીં. એવી રીતે જેને દ્રઢ સમજણ હોય તેને ઉપાસના કહીએ. ઉપાસના અને ભક્તિમાં શું ફેર છે? તો મહારાજ કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. આ 9 પ્રકારની જે ભક્તિ છે એને ભક્તિ કહેવામાં આવે છે. ઉપાસના એને કહેવામાં આવે છે કે ભગવાન સદા સાકાર છે આવી દ્રઢ જે પ્રતીતિ એનું નામ ઉપાસના કહેવામાં આવે છે. જગતમાં તમે જુઓ તો ઉપાસના ભક્તિ બંનેને એક જ માનવામાં આવે છે. પણ અહીંયા મહારાજ કહે છે કે ભક્તિ અને ઉપાસનામાં ઘણો ફેર છે. ઉપાસના એને કહેવામાં આવે છે કે ભગવાન સદા સાકાર છે, સર્વ જગતના કર્તા છે, સર્વ કારણના એ કારણ છે, એ સર્વોપરી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આવી દ્રઢ જે પ્રતીતિ એને ઉપાસના કહેવામાં આવે છે. અને ઉપાસના વિના જીવાત્માનું કલ્યાણ થતું નથી. આવી સુંદર મજાની વાત ભગવાને ગરડા પ્રથમ પ્રકરણના 40મા વચનામૃતની અંદર કરી. 2 પ્રશ્નો આવ્યા, એક સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન. બીજું, ભક્તિ અને ઉપાસનામાં શું ફેર છે? આ 2 પ્રશ્નોના સુંદર મજાના મહારાજે જવાબ આપ્યા. અહીંયા 40મું વચનામૃત પૂરું થયું. ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન મહારાજની જય. દરેક હરિભક્તોને જણાવવાનું કે વાલા ભક્તજનો, કાલે શનિવારનો દિવસ છે. ભગવાનની દયાથી સુંદર મજાની કહૂત ગેમ દ્વારા આપણે પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ રાખીએ છીએ. 4 થી 5 વાગ્યા સુધી સહજાનંદ ચરિત્ર કથા અને 5 થી 6 વાગ્યા સુધી પ્રશ્નોત્તરી, 6 થી 7 વાગ્યા સુધી લાઈવ ઝૂમ દ્વારા કીર્તન ભક્તિ, બરાબર 7 વાગ્યે આરતી થશે. ત્યારબાદ હનુમાનજી મહારાજની આરતી થશે, હનુમાન ચાલીસાનો પાઠ થશે. 7:30 થી 8 વાગ્યા સુધી શનિવારની કથા થશે. તો શનિવારનો આ રીતનો આપણા મંદિરનો પ્રોગ્રામ છે. તો વાલા ભક્તજનો, ખાસ તો બધાને જાણ કરજો અને વિશેષ સંખ્યામાં કહૂત ગેમની અંદર બધા હરિભક્તો જોડાવો એવી દરેક હરિભક્તોને વિનંતી છે.
તમે વિચાર કરો કે આમ તો આપણા ચેરી હિલ વિસ્તારના જ ભાઈઓ બહેનો ગણો તો 500 જણા તો હશે જ ને. આપણે અહીંયા જ્યારે મોટું આયોજન હોય છે ત્યારે તો 700, 800 હરિભક્ત